શું તમે વિચારી શકો છો કે એક નિવૃત્ત આર્મી મેન સરકારી નોકરી છોડીને ખેતરમાં કરોડપતિ બની શકે? સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં રહેતા રાજુભાઈ રોજાસરાએ આ અશક્ય વાતને શક્ય કરી બતાવી. પરંપરાગત ખેતી છોડીને 16 વીઘા જમીન પર દાડમની બાગાયતી ખેતી કરીને આ વર્ષે 45 લાખ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવકની આશા છે તેમને. ત્યારે આ પ્રેરણાદાયી કહાનીમાં જુઓ મહેનત અને નવીનતાનો જાદુ. આ છે નિવૃત્ત આર્મીમેન રાજુભાઈ રોજાસરા. તેમણે આર્મીની ફરજ અને રેલવેની નોકરી છોડીને ખેતીને અપનાવી. પરંપરાગત કપાસ, મગફળી, જીરું અને વરિયાળીની ખેતીને વિદાય આપીને 5 વર્ષ પહેલા નાસિકથી દાડમના રોપા લાવી 16 વીઘા જમીનમાં વાવેતર કર્યું. વઢવાણની આ કઠિન વૃક્ષ જમીન પર બાગાયતી પાકને ઉગાડવો એક પડકાર હતો, પરંતુ રાજુભાઈની અથાગ મહેનત અને મિત્રના સહયોગથી તેઓ સફળ થયા. મને એવું ભાઈબંધ મિત્રના દ્વારા દાડમમાં મેં પગ મૂક્યો અને નાસિકથી રોપા લાવીને પછી વાયા બધે, અને અત્યારે દાડમનું આ 5મું વર્ષ ચાલુ છે. ઉત્પાદન સારું છે. વીઘે 2 થી 2.5-3 લાખ રૂપિયા મળે છે. ત્રીજા વર્ષથી ફળ આપતા આ દાડમના બગીચામાંથી પ્રથમ વર્ષે 11 લાખ, બીજા વર્ષે 17 લાખ અને આ વર્ષે માવઠાના તોફાન છતાં 45 લાખ રૂપિયાની આવકની અપેક્ષા છે. તેઓ આ તાજા રસદાર દાડમને બેંગ્લોર, પંજાબ અને અન્ય રાજ્યોમાં નિકાસ કરે છે, જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવે છે. રાજુભાઈની આ સફળતા જોઈને ગુજરાતભરના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ઓછી મહેનતે વધુ ઉપજ કેવી રીતે મેળવી તેનું માર્ગદર્શન આપે છે. 2 વર્ષ 5 વર્ષ થઈ ગયા. 2 વર્ષ તો ખાલી ઉત્પાદન ન આવે, પછી 3 વર્ષથી આવે છે. એટલે તેમને સારો પ્રયોગ કર્યો છે અને બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન આપે છે અને કહેવા માગે છે કે ભાઈ તમે ખેતીમાં કંઈ નવો પ્રયોગ કરો. દર વર્ષે આવી ખેતી જોઈને આજુબાજુના ખેડૂતો પણ એમની મુલાકાત લઈ અને એમની ખાસ આવી ખેતી વિશે માહિતી મેળવતા થયા છે. બાગાયત ખાતા દ્વારા એમને સહાય પણ આપવામાં આવી છે. આવી આધુનિક ખેતી તરફથી એમને સારા બજાર ભાવ મેળવવાથી સારો એવો આર્થિક નફો પણ મેળવી રહ્યા છે. આ પ્રેરણા થકી અને ખેડૂતોએ દાડમની ખેતી અપનાવી છે. આધુનિક તકનીક અને બજારના સારા ભાવથી ખેતીને લાભદાયી વ્યવસાય બનાવવાનું આ જીવંત ઉદાહરણ છે. શું તમે પણ આવી પ્રેરણા લેશો? રાજેશ બહુરાશી, TV 13, સુરેન્દ્રનગર.